વાલા પ્રધાન નામનો કરે વારંવાર પરદાન આજ પરદાન હે આવીને રાઈને નમનો કરે અરે મહારાજ કોઈ દિવસ નહીં ને અત્યારે રાજમાં શું કામ પડ્યા? અરે વાલા પ્રધાન અત્યારે રજવાડાની અંદર બોલાવવાના કારણ તો એટલા જ છે કે આજ મારી મારવાડની વોરુડી રયત સુખમાં છલકી રહી છે કે પછી દુઃખના આહુડેથી દરિયાને ભરી રહી છે વાલા. અરે હા મહારાજ, જ્યારે આવી પોકરણગઢની નગરીની અંદર જ્યારે તમારા જેવા મહારાજ અને મારા જેવો પ્રધાન રાજ કરતો હોય તો આપણી પ્રજાને શું દુઃખ હોય મહારાજ? સત્ય વાત છે વાલા. સદા હર હંમેશની માટે એમ જ ચાલવું જોઈએ. કારણ કે કવિઓએ કીધું છે કે ઉગમ નથી ઉગિયા રવિ પહોંચા અથમણે દ્વાર. અરે ઉગમ નથી ઉગિયા રવિ પહોંચા અથમણે દ્વાર. ઢગલો થઈને ઢળી પડી જાણે આવ્યો એનો કાળ નવેરા કોઈના થશો દુનિયા એક રાતનો વાસ. હાય વાલા પ્રધાન, આ અખિલ બ્રહ્માંડના નાથે મને તમને એક રાત વાસો રહેવા માટે જો આ પૃથ્વી પર મોકલા હોય ને, અને એમાં આવી મારવાડની વોરુડી રહ્યો તો એક રાજાનો માથે તાજ પહેરાવ્યો હોય તો એ રયતની ઉપર ક્યારે દુઃખ ન હોય એની કાળજી રાખવી આપણો રાજવીનો ધર્મ છે. કારણ કે રયતના સુખમાં સુખી જીવવું અને રયતના દુઃખમાં દુઃખી જીવવું ને ક્ષત્રિયનો ધર્મ હોય છે. પ્રધાન, મેં એવું સાંભળ્યું છે કે ઘણી બધી મારી ભોરુડી રયતની હયાની વેદના છે ને મારા સુધી પહોંચવા નથી દેતા. તો ગોડીલાને સાબજા કરો, ચાલો નગર ચર્ચા કરવા જવી છે. અને આજ હું જાતે આવી અને મારી ભોરુડી રયતની હયાની વેદના પૂછું માટે ગોડીલાને સાબજા કરો. અરે હા મહારાજ, આપણા ઘોડીલા સાબદા છે. આજ રાજાને પરધાન બંગને ચાલ્યા રે આજ. રાજાને પરધાન બંગને ચાલ્યા રે આજ. આદો ખડ પાણી ને ખાખરા અનવરી પાણાનો નહીં પાર એ તો વગર રે દિવે વારો કને આર રે અમારો દેવ કોઈ ભૂમિ પંચા. સોરઠ દરા સોહામણી અનગઢ સુનો છે ગિરનાર પણ જેના હાવજ લહેજણ પીવે આર રે એના નમણા નરને ના
પંથડો અનપોકરણ ગઢ મારું ગામ એ જાતના છીએ અમે રબારી આરે રે યાદ રત્નો મારું નામ પાટણ થી પાંચરો ઓન જદી મોણિયા માથે એ આ તો પરવઈ યાનો સરા આર રે ઈ તો તેદી ઉતરશે માંડડી અમે ચારણ ચોરવાડના ભલે ભાઈ ભલે અનુજ દિવર તુમાં આવ્યા વીર એવા હુંડા જોનની આર રે યાદ મોભે નો ચડાવ્યા માંડડી આ વિરમભાઈ ની મોજ આ જહાબુઆ આ મારો તનોભાઈ એ તમને દ્વારકા વાળો જાદુ દે મારા બાપ એ હા મારો બાપલિયો હા ગાંધી ગતરામ ના જ્યાં આશીર્વાદ હોય ને ત્યાં દુનિયાની અંદર મારા બાપ ક્યાંય આ સાહલો ભાષો ન પડે મારા બાપ હા બાપભાઈ અમા પનોતી પીડે નહીં ઓને નહીં જબરાહુ ની રજા યે પણ માડી તું મટાડ દે ઓરે રે મારા ગ્રહ નબળા ગાત્રા આ તો સૌ કોઈ ચડાવે સિંધો અને કોઈ ચડાવે થાપા એ તારીખ ભી માથે કેમરા અર રે આજ લોડણ ચડાવેલો પગડ્યું કે બતા એ હા પગડ્યું અને માયા તાડી એ કે નહીં એ પણ ઈ ઘોડો નહીં હવાર અરે રે આજ બીટે રે નો ભાડું માંગડો બપોરનો સમય થઈ ગયો વેવાયના સમાચાર આવ્યા ઈ કે કાલ બપોર થાય ને વિરમભાઈ ત્યાં ઈ કે તમારા દીકરાની વહુના આણા તેડી જાજો એક તો આપણા જાડા વ્રણમાં થાતું નથી અને કાંઈ પૈસાની ફેર નથી ખાલી લુગડે જ હારા લાગુ છું મારો બાપલિયો હવે જાજા લેવાઈ ગયા છે જૂના હિસાબે થવા માંડ્યા છે
હા હા ઈ કે તમારો જૂનો હિસાબ એટલો બાકી છે મેં કીધું ઈ ભરી જાય કાંઈક મોજ આવશે ત્યારે અમે કહું ગામે ગામ પટલાઈ કરવામાં રહ્યો એમાં પરિવારમાં કાંઈ ધ્યાન દેવાનું નથી એટલે કેવો છે ને કે ભીહ પડે ત્યારે ભાઈ સાંભળે પાડોશી કે અમે બેઠા છે પણ આવો ચનાભાઈ જેને ઈ કે હારો પ્રસંગ કરે ને ત્યારે પાડોશી હું કે બેઠા છે ઈ. પણ સાચો તો માડી જાયો વીર સાંભળે કારણ કે ભીહ પડે ને તેથી તો મારો બાપ કદાચ ગમે એવા અબોલા હોય દુનિયાની અંદર જેથી ભાઈ ઉપર દુઃખ પડે ને તેથી ભાઈ જ કામ આવે બાકી પાડોશી કે હારો પ્રસંગ હોય તેથી જમવા માટે બેઠા છે ભીહ પડે ત્યારે તો ગમે એને એનો ભાઈ જ સાંભળે તો અત્યારે થોડીક પૈસાની ફાયર નથી મારો ભાઈ ગુજરાતમાં ગયો હે એને સમાચાર દેવરાવું અને મારો ભાઈ આવે એટલે બે ભાઈ દીકરાની વહુના આણા તેડી આવી ઘડીક મોજ કરીને એ જીરતનો બોલાવે રૂપલા આવાજે રે આવજે લેતી રણ મે આજ રતનો બોલાવે રૂપલા આવાજે રે રેતી રણમાં પડ્યા વીરા કા આજ રતનો બોલાવે રૂપલા આવજે રે આવજો વાડી નાવર હે આજ મોટો ભાઈ બોલાવે નાના બંધુ આવજો રે એ વિયોય વીરા વિયોય વીરા વિયોય આ તો ગીરના ડુંગર ગજાવતા અને ત્યાં તો હવા જ દેતા ત્રાડ રે એ જેની ત્રાડ સુણી હામે દોડતા આર રે અમે ભોળ બાટી ભરવાડ આ તો સોરઠ ધરા આપણી સ્વામણી આન વિરાગઢ જુનો નય ગિરનાર પણ જેના હવાજ 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 બજડા આવા હે જળ પીવે આર રે એના નામણા નરને નાર આ તો રૂડી અને રડિયામણી ગયો આન વડી હરિયાળી એ તાડ પણ ચારણ 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 એ ચારણ મીઠે ચારણ મીઠે પણ મારા મીઠડા આ ગીર નથી છોડવી હાર રે તારા પહોડા ને બાજાવાર